એક મિનિટ, તો ફરી ફોર્સ લઈને આવી ગઈ? હું મીનાક્ષી મર્ડર કેસ બાબતે આવી છું. ધીસ ઇઝ ટુ મચ. હા, તો અર્જુનની પાછળ જ પડી ગઈ છે. હું અર્જુન માટે નહીં પણ અમરબાની પૂછપરછ માટે એમને પોલીસ સ્ટેશન લઈ જવા આવી છું. એમના મર્ડર સાથે શું સંબંધ? તમારે પૂછપરછ માટે કોઈ જોઈએ છે ને તો મને લઈ જાઓ. બાને કારણ વગર હેરાન ના કરશો. એ હર્ષવર્ધન, તારા ભાઈને સમજાવી દે કાયદાની આડે આવનાર સામે અમે શું એક્શન લઈએ છીએ. તમારે જે એક્શન લેવી હોય ને એ લો, પણ બા તમારી સાથે નહીં આવે એટલે નહીં જ આવે. શેની બૂમાબૂમ કરો છો? મહેશ્વરી દેવી, તમે બાની પૂછપરછ કરવા આવ્યા છે. અમે શું સાંભળી રહ્યા છીએ? જો મારી વાત સાંભળો દિગ્વિજયભાઈ. ના, બીજી કોઈ વાત અમારે નથી સાંભળવી. તમે જરા સાઈડ પર આવશો. તમે બાની પૂછપરછ કરવા માટે આવ્યા છો? ખાલી પૂછપરછ નહીં, એમને પોલીસ સ્ટેશન લઈ જવા માટે આવ્યા છે. તમારું મગજ ઠેકાણે છે ને મહેશ્વરી દેવી? જુઓ દિગ્વિજયભાઈ, લિમિટમાં રહીને વાત કરો મહેશ્વરી દેવી. જો બા વિશે એક પણ શબ્દ બોલ્યા છો ને તો તમને તમારી ઓકાત બતાવી દઈશું. દિગ્વિજય, શું છે? કેમ આટલા બધા ગુસ્સે છો? અમરબા, અમે તમને લેવા આવ્યા છે. ચલો. હાથ પણ ના અડાડતા. એમની નજીક ના જતા. નીકળ કયું નહીં છે. દિગ્વિજય, સ્ત્રીને માનપૂર્વક બોલાવો. એમની વર્દીનું માન રાખો. બોલો મહેશ્વરી મેડમ, શું થયું? સોરી અમરબા, અત્યારે રાત્રે તમને તકલીફ આપી રહી છું પણ મારે તમને અમુક સવાલો પૂછવા છે. પૂછો. જે રાત્રે મીનાક્ષીબેનનું મર્ડર થયું એ રાત્રે તમે ક્યાં હતા? એ રાત્રે તમારી ને મીનાક્ષીની મુલાકાત થઈ હતી? અમરબા નામ છે અમારું. અમે અમારા છોકરાઓ માટે જીવ દઈ શકીએ છીએ અને જીવ લઈ પણ શકીએ છીએ. સાચી વાત છે. જે રાત્રે મીનાક્ષીનું ખૂન થયું એ રાત્રે બા અને મીનાક્ષી મળ્યા હતા, પણ મીનાક્ષીના ઘરે નહીં, અમારા વકીલ ચોકસી સાહેબની ઓફિસે મળ્યા હતા. અર્જુન અને મીનાક્ષીના ડિવોર્સ પેપરના સેટલમેન્ટ માટે. અને મીનાક્ષીએ ડિવોર્સ પેપર પર સાઇન પણ કરી હતી. અને પછી ત્યાંથી નીકળીને મીનાક્ષી ક્યાં ગઈ, એની સાથે શું થયું, એની બાને કોઈ માહિતી નથી. એક કામ કરો, હું અમારા વકીલ ચોકસી સાહેબ સાથે વાત કરાવી દઉં છું ક્રોસ ચેકિંગ માટે. બા ચોકસી અંકલની ઓફિસે નહોતા ગયા. આ શું બોલી રહી છે તું? ઇનફેક્ટ બા 2 મહિનાથી ચોકસી અંકલની ઓફિસે ગયા જ નથી. બા મીનાક્ષીને મળવા મીનાક્ષીના ઘરે જ ગયા હતા. જ્યાં એનું ખૂન થયું હતું. ના કે સર, બા ખોટું ના બોલે. હા, પણ આ વખતે એવું નથી. જે ખોટું બોલીને ઘરમાં આવી એ અમારા બાને ખોટા ઠેરવી રહ્યા છે. હર્ષવર્ધન, સમજાવો તમારા પત્નીને. બાને ખોટા ઠેરવનારને અમે છે ને. દિગ્વિજય,